સમાચાર બનાસકાંઠાના કાંકરેજથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કાંકરેજમાં 1.5 વર્ષની બાળકીનું બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા મોત નીપજ્યું છે। મહેસાણાના મગુના ગામની પરિણીતા પિયરમાં પ્રસંગે આવી હતી। ખેતરમાં બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા 1.5 વર્ષની આદ્યશ્રીબાનું મોત નીપજ્યું છે। આ માસૂમ બાળકીનું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। સુરતના ડભોવીમાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવાયાનો કિસ્સો સામે આવ્યો છે। પોલીસે 2 મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે, જ્યારે હજુ 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે। સોશિયલ મીડિયા મારફતે મહિલાએ રત્ન કલાકાર સાથે મિત્રતા કરી હતી। આરોપી મહિલાએ રત્ન કલાકારને જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ નજીક મળવા બોલાવ્યા હતા। આ મુલાકાત દરમિયાન મહિલાના સાગરીતોએ રત્ન કલાકારને બંધક બનાવી વરિયાવ રોડ પર લઈ ગયા હતા। અહીં મહિલાના પતિ સહિત તેના સાગરીતોએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અને 2 લાખની માંગ કરી હતી। આરોપીઓને કેટલીક રકમ ચૂકવ્યા બાદ પણ સતત ધમકીઓ અપાતા રત્ન કલાકારે ફરિયાદ નોંધાવી હતી। સુરતમાં એક રત્ન કલાકારને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી હતી, કારણ કે મિત્રતા કર્યા બાદ એક મહિલાએ રત્ન કલાકારને મળવા બોલાવ્યો હતો। ત્યાં પહેલેથી જ પોતાની ગેંગના 7 માણસો અટકેલા હતા અને તેઓ દ્વારા આ રત્ન કલાકારને બ્લેકમેલ કરી 2 લાખ રૂપિયામાં માંગવામાં આવ્યા હતા। જો કે રત્ન કલાકારે 7,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ સમગ્ર મામલામાં પોતાની સાથે હની ટ્રેપ થયા હોવાનું સામે આવતાની સાથે જ રત્ન કલાકાર દ્વારા સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ દ્વારા 2 મહિલા સહિત 1 પુરુષની ધરપકડ કરવામાં આવી છે। જો કે આ મામલામાં હજુ પણ 4 વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સમગ્ર હની ટ્રેપના મામલામાં મુખ્ય સૂત્રધાર એક મહિલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મહીસાગરના લુણાવાડામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો। લુણાવાડામાં માળાસા ફળી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય વસીમભાઈ ભટિયારાએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। 7 મહિના અગાઉ વસીમભાઈએ હિતેશભાઈ જોશી પાસેથી 2,50,000 વ્યાજે લીધા હતા, જેના બદલામાં વસીમભાઈએ વ્યાજખોરને બેંકનો કોરો ચેક આપ્યો હતો। આ પૈસામાંથી 40% આપી દીધેલ હોવા છતાં મારી પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા। અન્ય કમલેશભાઈ પાસેથી 3 લાખ વ્યાજે લીધેલ હતા। આ કમલેશભાઈને પણ 50% પૈસા આપી દીધા હતા, તેમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા હતા, જેથી આ બંનેના ત્રાસથી વસીમભાઈએ ઝેરી દવા ગટગટાવી હતી। પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારા છોકરાને વ્યાજના ગેમની અંદર ફસાયો હતો। મારો છોકરો એના ઉપર મારું ગુજરાન છે, હું વિધવા બાઈ છું। જેમ તેમ આવીને ગાળો બોલતા ને દાસ ધમતી આપતા હતા, એને એકદમ આ કદમ ઉઠાવ્યું 3:30 વાગ્યાના સોમવારમાં આજે 20% વ્યાજ ઉપર બધા લેતેલા। હું ઘરે આવ્યો ને મને આ લોકોના બીક જ હતી ને આ લોકોના બીકના કારણે મેં આ કદમ ઉઠાવવાનું પ્રયાસ કર્યો। 2.5 લાખ રૂપિયા ને 20%ના ભાવે લેતેલા એ લોકો। આરોપી કમલેશ જગન્નાથ તેલી તથા હિતેશલાલ શંકરલાલ જોશી નવ પાસેથી કમલેશભાઈ પાસેથી 2,50,000 તથા હિતેશભાઈ જોશી પાસેથી 3 લાખ રૂપિયા આજથી 7 મહિના પહેલાં વ્યાજે લીધેલ, જે પૈસા ફરિયાદીએ આરોપીને ચૂકવી દીધેલ છતાં પણ બંને આરોપીઓ વધુ પૈસાની માગણી કરતા આરોપી કંટાળી જઈ દવા પી ગયેલ। મોરબીના ચાડદરા ગામની બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી ઝડપાઈ છે। મોરબી ખનિજ વિભાગે દરોડા પાડતા રેતી ચોરી સામે આવી હતી। એક લોડર, 3 ડમ્પર સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તમામ મુદ્દામાલ હળવદ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખનિજ વિભાગની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। હવે આગળ આપણે વાત કરીશું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે। લગ્ન પહેલા જામનગરમાં 1 માર્ચથી પ્રી વેડિંગ સેરેમની શરૂ થવા જઈ રહી છે। લગ્ન પૂર્વેની તૈયારીઓને લઈને અંબાણી પરિવાર સહિત જામનગરમાં ભારે ઉત્સાહ છે।
આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગર આવશે, જેમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, વૈશ્વિક મહાનુભાવો, દિગ્ગજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ખેલ જગત સહિતના તમામ હસ્તીઓ જોવા મળશે. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. દેશ વિદેશમાંથી આ પ્રસંગે આવનાર મહેમાનોને આવકારવા જામનગર આતુર છે. કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા, હાલાર શેર થી હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. અનંત ભાઈની પોપટ સરખી બોલી, પંછી પ્યારા લાગે માણા રાજ. આજે જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી મુકેશભાઈ અંબાણીના સુપુત્ર શ્રી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે પ્રી વેડિંગ માટે આજે જામનગરની અંદર જે માહોલ જોવા મળે છે એ જોઈને એટલો બધો આનંદ, ગર્વ અને આનંદની વાત છે કે આપણા જામનગરની અંદર અવળો મોટો પ્રસંગ આજે પહેલીવાર થઈ રહ્યો છે. દુનિયાની અને હોલીવુડ, બોલિવૂડની હસ્તીઓ જામનગરમાં પધારી રહી છે. સ્પોર્ટ્સમેન પણ આવી રહ્યા છે, જે કારણે ખૂબ જ ઉત્સુક છીએ અને એ રોમાંચને અનુસંધાને જામનગરની અંદર ખૂબ બધા આનંદ છે. એમને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આજે જામનગરની અંદર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. આ તબક્કે જામનગર વિવિધ કલાકારો, ક્રિકેટરો અને વિશ્વ ધનારીઓ ઉપસ્થિત આવશે. જામનગર હોવાને કારણે મને અને જામનગરની જનતાને ખૂબ આનંદ છે, ખૂબ ગર્વની લાગણી છે. દેશ વિદેશમાંથી ખ્યાતિ પામેલા મોટા મહેમાનો આવવાના છે. એના માટે જામનગરમાં ભારે ઉત્સાહ છે અને આવો પ્રસંગ ક્યારેય જામનગરમાં આવેલો નથી, તો અમે પણ બધા ઉત્સુક છીએ એને જોવા માટે. રાજકોટના ધોરાજીમાં ટ્રક અને મોટરસાયકલ વચ્ચેનો અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. ધોરાજીના સ્ટેશન રોડ પર બાઇક ચાલક 4 રસ્તા પર ઊભો હતો. તે સમયે જ ટ્રક ચાલકે કંઈ જોયા વગર ટ્રક હંકાર્યો હતો, જેમાં બાઇક ચાલક ચપેટમાં આવ્યો હતો. રામ રાખે તેને કોણ ચાખે, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. બાઇક ચાલક અને તેના પુત્રનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમાચાર મોરબીથી. લીલાપર ચોકડી નજીક અકસ્માત સર્જાયો. કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં કારનું કચ્ચરઘાણ બોલી ગયું. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. મોરબી ટ્રાફિક પોલીસે કાર અને ટ્રેક્ટરને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યું હતું. આવતીકાલે પીએમ મોદી રાજકોટથી વડોદરાના 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેને લઈને વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં લોકાર્પણના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરાઈ છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે કાર્ડિયોલોજી તેમજ એસએસજી હોસ્પિટલે આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે. 350 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. અંદાજે 2 વર્ષમાં બનીને તૈયાર થશે અને આ બંને પ્રોજેક્ટ આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડોદરા ખાતે પણ 350 કરોડના હેલ્થના લાગતા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત છે. ખાસ કરીને લેપ્રોસી ગ્રાઉન્ડ એટલે અનુસુયા ગ્રાઉન્ડ ખાતે 150 કરોડનું કાર્ડિયક હોસ્પિટલનું આયોજન જે થઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટથી આરોગ્યલક્ષી જે યોજનાઓ છે તેનું લોકાર્પણ જે છે તે કરવાના છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ જે વડાપ્રધાન છે તેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે અને આરોગ્યલક્ષી જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ વડોદરા ખાતેથી પણ થવાનું છે. ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો લગભગ 350 કરોડના જે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ છે તે વડોદરા શહેરમાં તૈયાર કરવાનું આયોજન જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે એ હોસ્પિટલ જે છે તે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય છે મનીષાબેન વકીલ, તેમના દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે કાર્ડિયોલોજી હોસ્પિટલ જે છે તેમના મત વિસ્તારમાં બનાવવામાં આવે, જેથી જે મોટી માત્રામાં મતદારો છે એટલે કે નાગરિકો છે તેમને આરોગ્યલક્ષી સુવિધા છે જેનો લાભ મળી શકે. ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા જે છે
તે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આ સ્થળ તમે જે જોઈ રહ્યા છો એ સ્થળ પર જ જે હોસ્પિટલ છે એટલે કાર્ડિયાક હોસ્પિટલ છે તે બનાવવામાં આવનાર છે। આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેઓ પણ વડોદરા શહેરમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે સમગ્ર કાર્યક્રમ યોજાશે ત્યારે લેપ્રેસી ગ્રાઉન્ડના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ જે છે અહીંયા કરવામાં આવી રહી છે। આવતીકાલે જ્યારે કાર્યક્રમ યોજાશે ત્યારે મોટી સંખ્યામાં જે અહીંના સ્થાનિક નાગરિકો છે તેઓ જોડાશે, આરોગ્ય મંત્રી આવવાના છે, તો સાથે સાથે વડોદરા શહેરના જે હોદ્દેદારો છે, રાજકીય અગ્રણીઓ છે તેઓ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવાના છે। એટલે ટૂંકમાં કહીએ તો વડાપ્રધાન જ્યારે આવતીકાલે રાજકોટથી વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરાવાસીઓને પણ લગભગ 350 કરોડના જે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ છે